એક જેને કહેવાય ને કે પહેલી નજરે આનંદ થઈ જાય એવી પોલિસી બની છે. ગુજરાતમાં હવે 45% સુધી કરોડો રૂપિયાની સબસિડીનો બેનિફિટ તમને મળી શકશે. ડિટેલ માટે આ ઇન્ફોર્મેશનને પૂરી સમજો. ગુજરાત સરકારે હમણાં જ વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026 ડિક્લેર કરી છે અને એ પ્રમાણે ગુજરાતના જે ટોટલ તાલુકા છે એને 2 કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે. કેટેગરી એ એટલે કે અવિકસિત તાલુકા અને કેટેગરી બી એટલે કે વિકસિત તાલુકા. અને તમારી સબસિડીની અમાઉન્ટ પણ તાલુકા પ્રમાણે ડિસાઇડ કરવામાં આવશે. ફોર એક્ઝામ્પલ, જો તમારો તાલુકો અવિકસિત તાલુકો હશે, કેટેગરી એનો તાલુકો હશે, તો તમે જે મશીનરીમાં અને કારખાનાના કન્સ્ટ્રક્શનમાં જે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હશે, જેને કહેવાય EFCI, એલિજિબલ ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, એના 45% સુધી સબસિડીનો તમને બેનિફિટ મળી શકશે. અને જો તમારા તાલુકાની કેટેગરી બી હશે એટલે કે વિકસિત તાલુકો હશે, તો EFCI જે ટોટલ હશે એના 35% સુધી તમને સબસિડીનો બેનિફિટ મળી શકશે. એક્ઝામ્પલ તરીકે, તમે તમારા કારખાનાના કન્સ્ટ્રક્શનમાં 1 કરોડ રૂપિયા નાખ્યા અને મશીનરી 2 કરોડ રૂપિયાની લીધી, એટલે કે ટોટલ તમારું EFCI જે હશે એ થશે 3 કરોડ રૂપિયા. હવે જો તમારો તાલુકો કેટેગરી એનો હશે, અવિકસિત હશે, તો 3 કરોડના 45% એટલે કે 1.35 કરોડ રૂપિયાની સબસિડી તમને ત્યાં મળી શકશે. અને જો તમારો તાલુકો વિકસિત હશે, કેટેગરી બીનો તાલુકો હશે, તો 3 કરોડના 35% એટલે કે 1 કરોડ 5 લાખ રૂપિયા સુધીની સબસિડીનો તમને ત્યાં બેનિફિટ મળી શકશે. હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત, જો તમારા બિઝનેસની કેટેગરી માઇક્રો કેટેગરી હશે, એટલે કે તમે પ્લાન્ટ અને મશીનરીમાં જે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એ 2.5 કરોડ કે એના કરતાં ઓછાનું હશે, તો તમને આ જે સબસિડીની અમાઉન્ટ છે ને એ એક સાથે પહેલા વર્ષમાં આપી દેવામાં આવશે. એટલે 1.35 કરોડ રૂપિયા જે સબસિડી છે ને એ પહેલા જ વર્ષમાં એક સાથે તમને આપી દેવામાં આવશે. અને જો તમારી કેટેગરી માઇક્રો નહીં હોય, એના સિવાયની સ્મોલ કે મીડિયમ એન્ટરપ્રાઇઝ હશે, તો તમારી જે ટોટલ સબસિડી હશે એને 5 વર્ષના ડ્યુરેશનમાં તમને આપવામાં આવશે. હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કે જો તમારા બિઝનેસની કેટેગરી માઇક્રો કેટેગરી હશે, એટલે કે તમારા બિઝનેસમાં તમે પ્લાન્ટ અને મશીનરીમાં 2.5 કરોડ કે તેનાથી ઓછાનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું હશે ને, તો જે સબસિડીની અમાઉન્ટ છે ને એ પહેલા જ વર્ષમાં એક સાથે તમને આપી દેવામાં આવશે. અને જો તમારી બિઝનેસની કેટેગરી સ્મોલ અથવા મીડિયમ એન્ટરપ્રાઇઝની છે, તો તમારી જે ટોટલ સબસિડી છે એ 5 વર્ષના ગાળામાં તમને આપવામાં આવશે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જેને સમજીને તમને ખ્યાલ આવશે કે મને એક્ઝેક્ટલી કઈ રીતે સબસિડીનો લાભ મળી શકશે.